નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સનસનીખીજ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। નજર કરીએ આજના સમાચાર ઉપર। વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના સેગુવાડા ગામમાં એક સામાન્ય બાબતે બે જૂથો વચ્ચે અથડામણ થતા અરેરાટી વ્યાપી ગઈ છે। મકાન બાંધકામ સમયે પાણી છાંટવા જેવી નજીવી બાબતે થયેલી તકરારે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું। વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના સેગુવાડા ગામમાં આજે નજીવી બાબતે બે જૂથો આમને સામને આવી ગયા હતા। મકાન બાંધકામની કામગીરી દરમિયાન પાણી છાંટવા જેવી સામાન્ય વાત પર વિવાદ થયો હતો, જે એટલો વકર્યો કે બંને પક્ષો વચ્ચે હથિયારો સાથે મારામારી શરૂ થઈ ગઈ હતી। જૂથ અથડામણની આ ઘટનામાં એક મહિલા અશ્વિનાબેન સિંધી અને શોએબ સિંધીની ઈજાઓ પહોંચી છે। ઈજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં શોએબ સિંધીએ તેમના આંગણમાં પડોશી ઘૂસી તકરાર કરી હોવાનું જણાવ્યું હતું। આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ જોવા મળી રહ્યો છે। બનાવની જાણ થતાં જ ડભોઈ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। હાલ પરિસ્થિતિ પર કાબુ મેળવી લેવાયો છે, ત્યારે બીજા પક્ષમાં શબ્બીર સિંધી અને માજીદ સિંધીને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડાયા હતા। સેગુવાડાની અંદરની બનાવ છે। આ લોકોનું વરસાદી પાણી માટે પહેલા પણ કમ્પ્લેન કરી હતી પોલીસ સ્ટેશનમાં, એ છતાં પણ પોલીસ કમ્પ્લેનમાં એમને ના પાડી હતી, તો પણ આ લોકો મગજમારી કરતા હતા અને એના ઘરનું પાણી બધું અમારા કોટથી થઈને ઘરની અંદર આવે છે। તો આજે સવારે મારી મિસીસે ખાલી એમને એવું કહેવા ગયા કે આ પાણી આવે છે, તું પેલી બાજુ ના, એનાથી એ લોકો ઉપસાઈને ગારાગારી કરી અને એના બધા રિશ્તેદારો જ્યાં છે એ લોકોને બોલાવી અને બાપ બેટા પર ને જીવલેણ હુમલો કર્યો છે। આ મારી વાઈફ છે, એના પર બી હુમલો કરવાની કોશિશ કરી હતી આ લોકોએ ને આ બનાવ ત્યાં હવે કૃષ્ણ હત્યાને શું લઈને આવ્યા, અમે ત્યાં હતા નહીં, અમે અહીંયા હતા, પણ આ મેટર આ રીતનાની ત્યાં સેગુવાડામાં અંદર આ બનાવ બનેલો છે। હા, કોઈ મગજમારી નથી ચાલતી સાહેબ। આ તો શું છે કે બાજુમાં એ મકાન બનાવવા આવ્યા તો એ લેવલ ઊંચું કર્યું છે, તો આ મેં કીધું હતું, બધા ગામવાળાએ બી કીધું કે એનો પાણીનો નિકાલ ના થયો। વરસાદ જે પડે છે તો પાણી પૂરું અમારા ઘરની અંદર, આ લોકો ઘરની અંદર આવતું હતું। એ કહેવા માટે ગયા તો એ લોકો કે અમે લડી લઈશું ને જોઈ લઈશું ને કરી લઈશું, ને પછી એ લોકોએ આ બધાને ભેગા કરી અને આ લોકો પર આ રીતે જીવલેણ હુમલો કર્યો। એ લગભગ મારા ખ્યાલથી 15 થી 20 જણા જેવા લોકો હતા। એ હવે કૃષ્ણ હત્યા ને ડાંગો વડે જ એ લોકો હુમલો કર્યો છે। એ લોકોએ પોલીસ ફરિયાદ કરી છે, ભીલાપુર પર પોલીસ ફરિયાદ લખાઈ છે અને ત્યાંથી એ લોકોને અમે અહીંયા એસએસસી હોસ્પિટલમાં લઈ આવ્યા। જેમને વાગ્યું છે એમનું નામ છે શબ્બીરભાઈ સુભાભાઈ સિંધી, મારા સસરા છે, અને મારો સાળો છે માજીદભાઈ સુભાભાઈ સિંધી। મારાવાળા એ બાજુમાં મકાન બનાવે છે, એ લોકો જ છે ને, આમ જોવા જાય તો એ લોકો પહેલાના રિશ્તેદાર જ છે। એમનું નામ છે એક સોહેલ છે, એક અહીંયા છે અને એક પેલો દહીં સૂતો છે। આ બે જણાએ મારામાં કૃષ્ણ હત્યાથી બેઉને હુમલા કર્યા છે। બાપ બેટા તે એકલા જ હતા, કોઈ હતું નહીં અમે ત્યાં, અને આ લોકોએ એ રીતે લોકો પર જાન લેવા હુમલો કર્યો છે। અમારી માંગ કશું નતું, એ પાણીનો નિકાલ કરી દીધો, અમારે કોઈ મગજમારી કરવાની એની જોડે જરૂર જ નથી। પણ હવે જે આ લોકોએ હુમલો કર્યો છે તો પછી અમે જે કેસના હિસાબથી જે કાયદેસરની કાર્યવાહી થશે એ અમે કરીશું, અને પોલીસ પ્રશાસનને બી અમે ઈચ્છા છે કે અમને પૂરો ન્યાય મળે। મારું નામ મુફીસ ખાન કમરખાન પઠાણ ગામ છે, બાજુમાં મારું મકાન બને છે। મમ્મી ત્યાં પાણી છાંટતા હતા, તો મમ્મીને ત્યાં પાણી છાંટતા હતા તો કેવું તેવું ના કરો, પાણી અમારા ઉપર છાંટાવે છે। તો મમ્મીને ત્યાં ધક્કો માર્યો પછી તઈ માર્યા મમ્મીને, તો અમે ખબર પડી અમે તો મેં અને મારો ભાઈ બચાવવા ગયા અમે, તો પછી મને ડાંગો મારી દીધી, હાથમાં મારી છે, પગમાં મારી છે, બે હાથમાં મારી છે। હા, કરી ને। પાણી મારી મિલકત છે, મારી મિલકતમાં તો મેં પુરાણ કરીશ ને। એવું કે છે કે રસ્તો મારી મિલકતમાં કેવી રીતે રસ્તો મેં આલીશ? ઓલરેડી મેં એડવાન્સમાં FIR ફરાયેલી જ હતી 2-4 દાડા પહેલા ભીલાપુર પોલીસ ચોકીમાં। સિંધી સોહિબભાઈ હમીદભાઈ।